પાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નંબર 402/2026 નો જે ગુનો નોંધાયેલો છે, જેમાં સઘન 7 વર્ષના સજાની કલમો લગાવવામાં આવી છે. આ અપરાધમાં એવું છે કે એક જયમીન સુરેશભાઈ ડોબરિયા નામનો વ્યક્તિ કે જે પરફ્યુમનો ધંધો કરે છે, એ અહીંયા આગળ પાલ વિસ્તારમાં પોતાનો ધંધો કરે છે અને પોતાના ઓફિસથી એ નીચે ઉતરતો હતો. એ દરમિયાન પાર્કિંગમાં અજાણ્યા બે ઈસમો છે એ સ્પ્લેન્ડર લઈને આવે છે. અને એનું નામ પૂછે છે કે જયમીન, એટલે જે સ્પ્લેન્ડરનો ચાલક હતો એને ઉતારીને કહે છે કે તું અપના કામ કર લે, મેં બાદ મેં આતા હું, એમ કરીને સ્પ્લેન્ડરનો ચાલક છે એ પાર્કિંગમાંથી બહાર નીકળી જાય છે. અને બીજો જે પાછળ બેઠેલો થોડો હેલ્ધી પ્રકારનો માણસ એ જયમીન પાસે જાય છે અને એનો કાટલો પકડે છે કે 10 લાખ રૂપિયા દે દે और चल तू बैठ जा, तेरा गेम पार्क में यश ने बजा डाला है. એટલા માટે તુરંત જ તે જયમીન છે ગભરાઈ જાય છે કે આપકો ક્યાં चाहिए मुझसे, તો કે તું મુझे 10 લાખ રૂપિયા દે દે और तू बैठ जा, એમ કરી અને ખેંચી અને એને પાર્કિંગમાં બહાર લઈ જવાનો પ્રયત્ન કરે છે અને સ્પ્લેન્ડર ઉપર બેસાડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સદર ફરિયાદી છે એ બૂમાબૂમી કરતા બપોરનો સમયગાળો હોવાથી બંને અપરાધીઓ ગભરાઈ જાય છે અને એને છોડી અને પછી જતા રહે છે. ત્યારબાદ ખૂબ જ ગભરાયેલો ફરિયાદી છે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે. ત્યારબાદ એ ગભરાઈ જાય છે કે મારે શું કરવું એમ. પછી ત્યારબાદ એ 4 દિવસ બાદ આવે છે અને આપણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે છે કે ભાઈ ના, મારે આ બાબતમાં ફરિયાદ આપી છે. પોલીસે મીનવાઇલ આ લોકોના સીસીટીવી ફૂટેજથી એ લોકોની પીછાણ કરવાની પ્રયત્ન કરી, કારણ કે એ ફરિયાદી છે એ આરોપીઓને ઓળખતો જ નહોતો. એટલે પોલીસે ગંભીરતાથી આ સંજ્ઞા લીધી કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે આ માણસ સાથે. અને આ તપાસ કરતા પ્રારંભિક ધોરણે પોલીસને 3 નામ સામે આવ્યા હતા. દેવ અનિલભાઈ પટેલ, જેના માતા પિતા શાકભાજીનો ધંધો કરે છે, યશ રાજેશભાઈ બારૈયા, જે અત્યારે બેરોજગાર છે અને જે પહેલા જયમીનને ત્યાં કામ કરતો હતો અને નોકરી છોડીને જતો રહ્યો હતો, અને ત્યારબાદ છે યશ દિનેશભાઈ ગળજર, જે હતો એ બાઇક ચાલક હતો. આ 3 પ્રકારના નામ બહાર આવે છે અને પોલીસ સતત એની વોચ તપાસમાં હતી અને 3 આરોપીઓને આપણે એક્યુઝને ડિટેન કરી લીધા છે અને 3 આરોપીઓ છે અત્યારે પોલીસના પકડમાં છે. આરોપીઓનો અત્યારે આમાંથી 3માંથી એક આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ ગુનાહિત કાવતરું એમનું ઘણું મોટું હતું. 7 વર્ષની સજાને પાત્ર હતું. કરવા પાછળનું કારણ અને ખંડણી એ છે કે એમને પૈસાની જરૂર હતી અને એમને એમ હતું કે આ રીતે જો ઇઝી બની પૈસા મળી જાય તો જયમીન છે એનું સારું આવક છે અને ધંધો છે, તો આ રીતે એને કિડનેપ કરી અને પૈસા કઢાવી લેવા હતા એમને. પરંતુ એમનું કાવતરું છે એ સફળ નથી થયું. યશ 1.5 વર્ષ પહેલા ત્યાં નોકરી કરતો હતો અને 1.5 વર્ષ પહેલા એને નોકરી મૂકી દીધી છે અને હાલ યશ બેરોજગાર છે. નોકરી વિક્ટીમ છે એને પછી ખબર પડી, કારણ કે યશને ગેમ બજા ડાલા એમાં યશમાં પૂરું નામ આવતું નથી અને એમને ત્યાં લગભગ એ 3 થી 4 યશ સાથે સંકળાયેલો હતો. એટલે કયો યશ એને પોતાને પણ નહોતી ખબર, પરંતુ ખૂબ જ ગભરાયેલો હતો. અને ત્યારબાદ એ સ્વસ્થ થતા આપણે બધી જ ડિટેલ ધીમે રહીને મેળવી લીધી છે અને પોલીસે સઘન તપાસ કરી અને 3 આરોપીઓને પોતાના કબજે લઈ લીધા છે. પોલીસે આપણે પ્રારંભિક રીતે અરજી મળી અને પોલીસે તપાસ કરવાની શરૂ કરી દીધી કે ભાઈ આપણે તપાસ કરવા માંડો, આ ગુનો જઘન્ય છે, બરાબર. અને પોલીસ જ્યારે તપાસ કરી ત્યારે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ ને બધું આજુબાજુનું ચેક કરતા પોલીસને 2 શંકાસ્પદ ઇસમો દેખાણા હતા અને એક પાર્કિંગનું પણ કેમેરામાંથી જોયું હતું. તો એ સેમ લગતા તો આજુબાજુની પોલીસને રેકી કરતા ખબર પડી હતી કે આવા 2 પ્રકારના મોઢાવાળા ચહેરા છે જે સતત 3 દિવસથી જમીનની રેકી કરી રહ્યા હતા.